અમારી યુટ્યુબ ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. હા આવું જો કદાચ મનમાં એક વિશ્વાસ બંધ થઈ ગયો હોય ને કે બેઠી છે તો તમે તો ચિંતા કરો ના કરો, તમારો સ્વભાવ છે ચિંતા કરવું. જીવનમાં હું જાણું છું અધડક દુઃખ છે, કોઈ ના કહી શકાય ના સહી શકાય એવા દુઃખો છે. મને બધાના દુઃખોની ચિંતા મને બુખાર મેલડી છે, ચિંતા ના કરતા. વારા ફરતી વારા દરેકનો જેવો સમય ને જેવું કર્મ અનુસાર કદાચ મારા રચામણ રચાવાનું હશે ને એ હું રચાઈ અને મારા ધોમમાં જે આવે છે એમને 100% એવી ગેરંટી આલું છું કે વિશ્વાસ રાખજો, હું તમારું કલ્યાણ ના કરી દઉં તો લગીન હું મેલડી ના દઉં. તમને સુખી નહીં કરું તો લગીન હું માતા નહીં જપું. કેમ કે આજે દરેક ની કંઈક સમસ્યાનું સમાધાન માટે આયા છે, કંઈક ની કંઈક દુઃખની વાતો લઈને આયા છે કે મારા આ દુઃખ છે, પેલો કે મારા આ દુઃખ છે. કોઈને આર્થિક, શારીરિક, માનસિક ગમે તે વાતે પણ દુઃખી છો એટલે તમે આયા છો. અને દુઃખી છો એટલે જ કોઈ પણ માતાજી મંદિરના અમારી યુટ્યુબ ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. દર્શન કરવા ધામે જાઓ છો. કોઈ પણ ભુવા જોડે તમે દુઃખી છો એટલે જ જાઓ છો. એટલે મારા ધામમાં જે આવે છે એ વાતે તો 100% છે કે દુઃખી છો તો જ આયા છો. તો દુઃખી છો ને અને સુખની આશા લઈને આયા છો ને તો હું સુખનો સમુદ્ર સાગર છું. જેટલું સુખ મારી જોડથી લઈ જવાતું હોય ને તમારી ભક્તિ ભાવથી, તમારા વિશ્વાસના સામર્થ્ય મુજબ એટલું સુખ લઈ જજો ગોડા, હું ખાલી નહીં થઉં. જેટલી જોઈએ એટલી કૃપા તમારી આવડત પ્રમાણે, તમારા પ્રેમ ભાવ ભક્તિ પ્રમાણે, તમારા વિશ્વાસ પ્રમાણે, તમારા જેટલી તાકાત હોય ને એટલી મન મેલેડી લૂંટી જજો. આવું માતા કહું છું. પણ દરેકને એક ભરોસો આલું છું. વિશ્વાસ જો એક વખત બંધાઈ ગયો હોય ને, જો તમને એવું લાગી ગયું હોય કે હવે આના સિવાય અમારું કોઈ નહીં, એવું લાગી ગયું હોય ને તો શરણે જીવન સમર્પિત કરી દેજો. તમારી ચિંતા એ મારી ચિંતા બની જશે. સુખ દુઃખ તો આવતા જતા રહેશે. કોઈનું સુખાઈ કાયમ નહીં રહેતું, કોઈનું દુખાઈ કાયમ નહીં રહેતું. કોઈ સુખી આજે હોય તો કાલે દુખી થશે, કોઈ દુખી હોય તો કાલે સુખી થશે. એ તો તમે ઈચ્છા નહીં કરો ને કે હું સુખી અમારી યુટ્યુબ ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. થવું કે હું દુખી થવું, છતાંય તે તમારા કર્મો અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેકના જીવનમાં આવતા જતા રહેવાના ને. પણ સુખ દુઃખ ભલે ને આવન જાય, પણ એમાં જો કદાચ મારી મેલડીનો ભરોસો અને મારો મેલડીનો હંગાત હશે ને તો સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં ભૂલવા નહીં દઉં. સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં મન માતાને ભૂલવા નહીં દઉં. આટલો વિશ્વાસ રાખજો. ભલે આ તમને એવું લાગતું કે અમારું બધાય આખું જગત અમારું, પણ તમે અહેસાસ કર્યો કે અમારું કોઈ નથી. અમારી મનની વાત, અમારા દુઃખની કદર કરવા વાળું આ જગતમાં કોઈ નથી. એટલે કદાચ ભગવાન માતાજી વાપર્યા છે કે લાવો કોઈ માણસો તો અમારા દુઃખની વાત સમજતું નહીં, અમારા દુઃખની કોઈ કદર કરતું નહીં. પણ માતાજી ભગવાન તો અંતર નાભીની વાત વાપરી લે, મનની વાત વાપરી લે. તો દરેકના મનના જેવા દુઃખ લઈને ફરો છો ને એવા દરેકની નાભીની વાત, દરેકની મનની વાત હું જાણીને બેઠી છું. તમે ભલે આઈને કહેશો કે નહીં કહો, તમે આઈને બોલશો કે નહીં બોલો, પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના છેડામાં ખાલી મનથી સ્મરણ કરજો ને કે મારી ખુખાર મેલડી, એ મારી રોમવારી મેલડી માં, હું કોઈ નહીં કહી શકતો, આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે, આ દુઃખથી મને મુક્ત કરજે. તે ખાલી વિચાર કરો ને તોથી હું તમારી એ પ્રાર્થના વાપરી લેતી હોય. તો દરેકની પ્રાર્થના, દરેકની કગર વગર મેં વાપરી ને. હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે માં તે વાત મારી વાપરી કે નહીં, પણ જે મારા પારે જા ધોમ
સાચા વિશ્વાસથી શ્રદ્ધાથી આયા છે ને, અને જેને ખરેખરમાં એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ અમારી YouTube ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. સાક્ષાત માતા છે, તો એવા ભાવિક ભક્તોને મેં સપને આવીને અનુભવ કરાયા છે કે દીકરા હું બેઠી છું. પ્રમાણ પૂર્યા છે, મારા પુરાવા આલ્યા છે. એમને એમ તમે ભરોસો મારી પર કર્યો નહીં. તમે જેવી ભક્તિ શ્રદ્ધા રાખી ને એવા મારા પુરાવા તમારા જીવનમાં મળ્યા છે. પણ ભલે 2-4 કોમ થાય અને બીજા કોમ કદાચ ના થાય તોય મારથી નારાજ ના થતા. કદાચ કોઈ અરજી, કોઈ પ્રાર્થના કદાચ વારે ઘડીએ કરી હોય છતાંય તે કદાચ કોઈ અરજી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા. કેમ કે એ પ્રાર્થના, એ અરજીમાં તમારું કયું કર્મ, કયું પ્રારબ્ધ આઈને તમે ભોગવો છો એ તો મારા જેવી માતા અંતર્યામી જાણતી હોય કે દીકરો આ દુઃખ વેઠે છે ને, પણ એને ખબર નહીં આ દુઃખ એને ખાલી 2 વર્ષ વેઠવાનું, 3 વર્ષ વેઠવાનું, અને 3 વર્ષ પછી સુખના દાડા ચેબા આવવાના છે ને, તો હું મેલેડી જાણું. પણ જે છે એ ભરોસો, જે છે એ કદાચ એ ધીરજની આસ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુખી છું, ભલે મારી અરજી કદાચ મારી કોઈ આ વાત હું જે વિચારું, હું જે ધારું છું એ પૂરું નહીં થતું, પણ માં મને તારી પર વિશ્વાસ છે. ભલે તું કામ ના કરું ને છતાંય તું મને વાલી લાગે, તું મારી માં છું. આવો વિશ્વાસ રાખશો ને તો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એવા જીવનમાં અજવાળા, એવા જીવનમાં નવા ચમત્કાર જોવા મળશે ને કે દુનિયા એમ કહે છે કે આ તો મેલડી વાળો, ખુખાર મેલડી વાળો. એવો ઘણા ભક્તોના આવો અનુભવ છે કે માં મરવાની આરે હતા, માં દવા પીવાનો વારો હતો, માં આત્મહત્યા કરવાનો વારો હતો, પણ માં ખબર નહીં તારા ધોમનો અમને ચમનો ભેટો થઈ ગયો અને તારા પારે આયા અને અમારી YouTube ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. તારા પારે આવી અને એક વિશ્વાસ મેલ્યો, અને વિશ્વાસના આધારે માં હું મરવાનો હતો ને, પણ હું આજ લોકોને જીવન જીવતા શીખવાડું એવો થઈ ગયો છું. તો અમારી કૃપા છે, એટલે કોઈએ ચિંતા કરવી. આટલી ગેરંટી જો હું લેતી હોય તો પછી બીજું શું જોઈએ કહો. કોઈ ગોડાઓ કશું ફેદવાની જરૂર નહીં, કોઈ પૂછવાની જરૂર નહીં, કોઈ દોણા નાખવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર વારણ કારણ કરવાની જરૂર. સીધો ને સરળ ઉપાય બતાવ્યો છે, સીધો ને સરળ ઉપાય બતાવ્યો છે. બસ ખાલી મોની લો કે માતા સ. શંકા થતી હોય ને મનમાં કે હોય કે ના હોય, તો એ શંકા નહીં કે કદાચ કાઢી નાખવાની કે ના આ તો મારું મન વિચારે છે, પણ માતા તો જગતમાં પહેલાય હતી, અત્યારે છે ને આગળ ભવિષ્યમાં રહેવાની. એ કણ કણમાં છે, એ સર્વત્ર છે, એ સર્વવ્યાપી છે, એ બધી જગ્યાએ બધા સમયમાં 24 કલાક હાજર રહેનારી દેવી શક્તિ મોજૂદ છે ધરતી પર. તમે દુનિયાના છેડા મેં યાદ કરો, મારા જેવી માતા તમારા ઘરની કુળદેવી હોભરત છે. પણ શી ખબર તમારા દુઃખો એ દૂર નહીં થતા, એની પાછળ તમારા કોઈ એવા ખોટા કર્મો જ હોય, અને કર્મનું ફળ દરેકને ભોગવવું પડે. દરેક જાણે જે જેવું કરે એને ફળ એવું જ મળે. તો કદાચ તમારા જીવનમાં કદાચ એવા કર્મો બન્યા હોય અને એનો પસ્તાવો ના થયો હોય, અને એના કર્મોના ફળ સ્વરૂપ કદાચ તમે દુઃખી થતા હોય, શી ખબર. તો શું માતાજી એક આશીર્વાદ આલન તમામ દુઃખ થોડી દૂર કરી શકે? ના કરી શકે. કેમ કે ભગવાનનો બનાવેલો વિધાન છે. દેવી શક્તિને તે નિયમથી ચાલવું પડે, ખબર છે ને? નિયમથી ચાલવું પડે ને. જેમ સરકારી નિયમ બનાવેલા છે ને કે ભાઈ સાધન લઈને જાઓ એટલે એના માટે લાયસન્સ બનાવ્યું. હવે લાયસન્સ તમે ના રાખો, નિયમનો ભંગ કરો તો સરકારનો દંડ થાય કે નહીં? 500 રૂપિયા કે 1000 રૂપિયા જે પ્રમાણનો નિયમ કાયદો બનાવેલો હોય પ્રમાણે, એ પ્રમાણના ભગવાને વિધાન બનાવેલા છે કે જે જેવું કર્મ કરે એ નિયમ અનુસાર એનો દંડ ભોગવવો પડે. તો આ દુઃખી થાવ છો ને તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક વાતે તમે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તે કર્મો એવા કર્યા હોય ત્યારે દુઃખ ભગવાન આલે. નકર કોઈ ભગવાન માતાજી કોઈ નવરા નહીં કે લોકોને દુઃખ હાલવા બેઠા હોય. માનો સ્વભાવ તો એ છે કે સુખી કરે, કોઈ માતા દુઃખી કરે માં તો કરુણામય કહેવાય.
દયાળુ કહેવાય, કે છે ને આવું પ્રેમાળુ કહેવાય. એ હંમેશા સુખ પ્રદાન કરે પોતાની સંતાનને, પોતાના ભક્તોને. તે સુખ પ્રદાન કરવા વાળી માં તમારા ઘેર બેઠી છે, તો શું એ માને ઈચ્છા એવી હશે કે મારો દીકરાને હું દુખી જ રાખું? તમારી કુળદેવીની ઈચ્છા હશે એવી કે મારી વસ્તીને દુખી જ રાખું, ભલે રોતી, ભલે દર દર ભટકતી? શું એટલી નિર્દય છે તમારી કુળદેવી? શું એટલી નિર્દય છે તમારી માતાઓ? ના, એને બહુ દયા આવે છે, એને બહુ ચિંતા છે તમારી. પણ માં વિચારે છે કે દીકરો હજુ છે ને અજ્ઞાની છે, એના ઘેર હું 24 કેરેટ હોનું છું, ખજાનો છું, મને ખજાનાને ઓળખ કરતા આવડતું. સોનાની પરખ કોણ અમારી યુટ્યુબ ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. કરીએ કે સોની અને હીરાની પરખ ઝવેરી? તો તમને ગોડા અસલ સોનાની પરખ કરાવું છું કે 24 કેરેટ તમારા ઘેર પડ્યું છે અને જગતમાં બગસરા ખોરવા નીકળો છો. બગસરા મતલબ ભૂવા ભૂવા ફરો છો. આ શું ખોટું? ઘેર જે 24 કેરેટ પડ્યું છે ઓરિજિનલ, એમાં કોઈ મિશ્રણ નહીં, પ્યોર ગોલ્ડ, એવું કે ને, એને મૂકી અને બગસરા ખોરવા નીકળો. તો માં વિચારે કે હું આવી શુદ્ધ સોના જેવી પવિત્ર માં એના ઘેર બેઠી છે ને, દીકરો છતાંય તે ભૂવો ભીવો ભટકે છે ને, મને ગમતું નહીં. એક વખત મારા સન્મુખ તો થા, એક વખત મારા શરણે તો પ્રાર્થના રડીને કરી તો જો. તારા ઘેર ભલે એક દીવામાં દેખાતી, એક ફોટામાં દેખાતી, પણ એ ફોટા તે કદાચ થડાય હલાવું, એનું નામ હું માતા કહેવાઓ. ડુંગરે બેહા તો ડુંગરા હલાવું, એનું નામ માં કહેવાય. પણ આજના મનુષ્યને ભરોસો ઓછો પડે છે, વિશ્વાસ ઓછો પડે છે, ધીરજ નહીં રહેતી. એના કારણે ગોડા તમને દેવી શક્તિની કૃપા અનુભવ થતી નહીં જલ્દી. પણ મારા શરણે આયા છો ને, તો મારું કર્તવ્ય એ બને છે કે દીકરાઓ ઓળખો, માતાઓને ઓળખો, એની પર વિશ્વાસ રાખો, એની પર શ્રદ્ધા રાખો. 100% તમારા ઘેર ચારે ધામ છે. હું ગેરંટી લઉં છું, દુનિયાના કોઈ ધામ મંદિરમાં ફરવાની જરૂર ના પડે જે પોતાના કુળદેવીના શરણમાં પડી જાય. અને કુળદેવી ઘેર હોય ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઘેર લાવી દે, એનું નામ માં કહેવાય. આજુ સોલંકી પેઢીની બહુચર માતા, આજુ સોલંકી પેઢીની મેલડી માતા. મારા દીકરાએ ખાલી મને માતા ને ભગવાન માની ભજી ને, તો આજે ભગવાન આવીને બેહી જાય. જો આજ મારું બારીજા ગોમ ધોમ થઈ ગયું, થઈ ગયું ને. આજ રોમના દર્શન થાય, કૃષ્ણના દર્શન થાય. હજુ થોડા દાડા જવા દો, બધા ભગવાનના દર્શન કરાવીશ મારા ધામમાં. તો તમારી માને શું જોઈએ છે? તમારો વાલ ને તમારો પ્રેમ. માં હંમેશા પ્રેમની ભૂખી છે, માં હંમેશા વાલની ભૂખી છે. તમારી માં કોઈ વસ્તુથી પ્રસન્ન નહીં થાય, કોઈ ધૂપોથી પ્રસન્ન નહીં થાય, કોઈ તપથી પ્રસન્ન નહીં થાય. તમારી માં માત્ર ખાલી એક તમારો પ્રેમ વાલો છે કે દીકરો મને વાલ કરે, મને પ્રેમ કરે, મને માં કહે ને તો મને બહુ વાલું લાગે છે. મારે હરખના આંસુ આવી જાય. ગોડા દીકરા એવી ભક્તિ તો કરી જો કે માં તમારી હરખના આંસુ રોવે. ભક્તિ વગર ગોડા દુઃખોનો અંત નથી. કોઈ વિધિ, કોઈ ઉપાય કરવાથી કદાચ ટેમ્પરરી તમને સુખ દેખાશે, પણ કાયમ માટે તમારે સુખી થવું છે. તમારો સ્વભાવ શું છે? કાયમ માટે સુખી થઈ જઈએ, બસ કશું માંગવાનું જ ના રહે. ટેમ્પરરી એટલે જેમ કે તમે માનતા રાખો, માનતા તો પૂરી થશે. નોકરી નહીં મળતી, મળી ગઈ. આ નહીં થતું, આ થઈ ગયું. આ નહીં થતું, આ નહીં થઈ, બધું થઈ જાય. પણ કાયમ માટે કોઈ માગ ના રહે જીવનમાં. એવું સુખ જોઈએ છે, એટલું બધું સુખ હોય, કશું માંગવાનું જ ના રહે. કદાચ આઈને માં સામેથી પૂછે, બોલ દીકરા તારે શું જોઈએ? એ દાર તમારા મુખેથી એમ નીકળે, માં મારે તો કશું નહીં જોતી, માં મારે તું જોઈએ છે. મારે કશું નહીં જોતું, માં મને તું જોઈએ છે. માં દુનિયા નહીં હોય ચાલશે, પણ માં તું જોઈએ છે. એવા દીકરાઓ ગોડા મારા જેવી મેરડી મળે છે. આ તો જે કોમ કરાવવા આવતા હોય,
જે પોતાની સ્વાર્થની પૂર્તિ કરવા આવતા હોય એના માટે બેઠી છું. આવશે કામ કરાવવા વાળા, નારિયેળ મોન્યું કામ થઈ ગયું, આગ મોન્યું કામ થઈ ગયું, એ શું મોનસ એની બાજુ નહીં જોતી, એ શ્રીફળ મોન તોય નહીં જોતી, એ પેડા મોન તોય નહીં જોતી, અને કાજુ કતરી મોન તોય નહીં જોતી, કે મોટી ધજા મોન તોય નહીં જોતી. હું એનો વિશ્વાસ એનો ભાવ જોઉં છું કે કયા ભાવથી એને મને માતાને પોકાર કર્યો છે, એ ભાવ પ્રમાણે આનું કદાચ કામ કરી આલું હું એ મેળવી. કેવું કયા ભાવથી મારા ભક્તે મને યાદ કરી છે ને એ પ્રમાણનું એનું કામ કરું. એટલે આ વાતે સાબિત થાય કે કોઈ પણ દેવી શક્તિને કઈ પણ જાતની વસ્તુની ખોટ હોતી. તમે કઈ પણ લાવો છો ને એની પાછળ તમારો ભાવ શું, મુખ્ય શું છે? ભાવ. તમે એક શ્રીફળ લાવો છો પણ એ શ્રીફળ 20 રૂપિયાનું હોય, પણ 20 રૂપિયા પાછળ તમારો અઢળક ભાવ ને પ્રેમ હોય ને, તે 20 રૂપિયાનું શ્રીફળ મારા માટે કરોડો રૂપિયા બરાબર છે. અને એવું ને એવું શ્રીફળ હોનાનું લાઈન કદાચ ભાવ વગરનું મેલો, તે મારા ધૂળ બરાબર નહીં. એટલે માં હંમેશા ભાવની ભૂખીશ, પ્રેમની ભૂખીશ. એટલે દુનિયામાં ભલે બધી જગ્યાએ સોદા કરતા, પણ મને માતાને જેને જે ખરેખરમાં મને માતાને પોતાની મોના છે ને એના માટે કહું છું. આ દુનિયા તો કામ કરાવવા વાળા મોનજો, અડધી રાતે યાદ કરતો, અડધી રાતે પહોંચીશું મેલેડી. પણ જે ખરેખર મને દિલથી મોના છે, દિલથી ચાહ છે, એના માટે આ શબ્દો છે. જો કદાચ દિલથી મને હેત રાખતા હોય, મારા પ્રત્યે પ્રેમ ભક્તિ હોય ને, તો મારી જોડે માંગવાનું બંધ કરી દેજો. વગર માગે તમારું પૂરું કરી આલી. હું જેમ બતાવું છું ને માર્ગ, એ માર્ગ ઉપર ચાલજો. વડા વાંગરી પકડીને હું ચલાવી. પડવા નહીં દો, ચિંતા ના કરતા, ડૂબવા નહીં દો, મરવા નહીં દો, વિશ્વાસ રાખજો. એક છેલ્લી ઘડીએ કદાચ એમાં રાખજો કહો તો મારું મૃત્યુ નજીક આવી ગયો, તો મારો મરવાનો દાડો આવી ગયો, કોઈ આશરો નહીં. એ દાડ કોઈ આધાર, કોઈ આશરો ના રે. એ દાડ કદાચ બે આવડા પાડી મને ખુખાર મેળવી યાદ તો કરી જોતો. વડા ખાલી પ્રાર્થના વિચાર નથી કરતા, તમારી જોડે ના થઈ જો મેળવી કહેતો. એટલે ઘણા લોકો મારા ધામમાં માનતા રાખે છે, બાધાઓ રાખે છે. માનતા અને બાધા, બાધા કોને કહેવાય, માનતા કહેવાય કોને કહેવાય, એ મેં પેલા સમજાવ્યું કે માનતા કોને કહેવાય? જેને મનથી તમે રાખ્યું છે કે હે માં ખુખાર મેરડી માતાજી, અમારા આ નહીં થતી, આ થઈ જાય, શ્રીફળ ચુંદડી અગરબત્તી પેડા તારા પારે કરીશ. એ તમારા મનથી ઘેર બેઠા રાખ્યા, અહીં રૂબરૂ આવી પ્રાર્થના કરી મનથી કે હું આ કામ થઈ જશે તો શ્રીફળ ચુંદડી અગરબત્તી કરીશ. તેના શું કહેવાય? માનતા કહેવાય, જે મનથી રાખવામાં આવે. હવે બીજી વસ્તુ કે બાધા કોને કહેવાય? તો બાધા કોને કહેવાય કે કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ મંદિરના કોઈ સેવક હોય, કે કોઈ પણ મંદિરના કોઈ પૂજારી હોય, એમણે તમને બાધા આપી હોય, જેમ કે ભાઈ આ તમારું કામ થઈ જશે, પણ તમે અમારી માતાના પારે ચોરીનું છત્તર ચડાવજો, તો શું કહેવાય? બાધા. તમને બંધનમાં બાંધ્યા. શું? મારી માતા તમારું કામ કરી દેશે. જો કામ થઈ જાય તો તમે અહીંયા મંદિરે ચાંદીનું છત્તર ચડાવજો, તેને શું કહેવાય? બાધા. આ શું ખોટું? આ તો બાધા આલન અને બાધા કરવા વાળો કરે નહીં, અને આલવા વાળો કદાચ પૂરી ના થાય ને, આલવા વાળા અને બાધા કરવા વાળા બે ગુનેગાર. એટલે તો મારો દીકરો ચારે બાધા જ નહીં આલતો કોઈ. આ શું ખોટું? એ તો છૂટો જ રહેશે. તમે જોડો ને માતા જોડે. આ શું ખોટું? એટલે આ ફરક સમજાયો, એટલે સમજાયો છે કે ઘણા લોકો એવું કે બાધા શું આપવા છે? ફોન આવે તો બાધા શું આપો છો? એટલે બાધા કશું આપતા નહીં, ઘેર બેઠા મનથી પ્રાર્થના કર, યાદ કર, દિવસમાં 1000 વખત યાદ કર, 100 વખત યાદ કર, 10 વખત યાદ કર. અને કદાચ યાદ ના આવતી હોય તો કઈ નહીં, ઘેર બેઠા કદાચ 5 કિલો ચકલાન ચણા નાખી જો, ખુખાર મેલડીના નામથી ખબર પડે. 11 રોટલી ગાયને ખવડાવી જો, ખબર પડે. કૂતરાને કદાચ બિસ્કિટ કે દૂધ પીવડાવી જો, ખબર અમારી YouTube ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. પડે. કીડીનું કીડિયારું પૂરી જો, ખબર પડે કે ખુખાર મેલડી શું છે. આ મારી વિધિ છે, આજે બતાવીને વિધિ છે. કોઈને નવા જોડાય અને માનતા કઈ રીતે રાખવી, ખુખાર મેલડીના પારે બધા ભક્તોના કામ કઈ રીતે થાય છે એ જાણવું હોય તો માતા એવું કહું છું, ઘેર બેઠા
ઘેર બેઠા વિડીયો જોતા હોય ને કદાચ થોડો વિશ્વાસ આવતો હોય કે આ ભાઈ બધાના કામ થાય છે આ જગ્યાએ અને અમારે અહીં જવું છે, અમારે કામ કરાવવું છે, અમારું કામ થાય, અમારી મનોકામના પૂરી થાય, અમને એવી કઈક આશા છે, તો એવી આશા જેનો હોય અને નવા જે જોડાતા હોય એના માટે કહીશ કે ઘેર બેઠા તો પહેલા છે ને 5 કિલો ચકલાનો ચણ મારા નામથી નાખી દેજો. 11 રોટલી સ્પેશિયલ બનાવી, અલગ લોટ બાંધી, એમાંથી કોઈ મનુષ્યનો ભાગ હિસ્સો નહીં, સ્પેશિયલ ખાલી લોટ બાંધી અને 11 ને 21 બને જે લોટ બાંધી એની રોટલી બનાવી અને ગાયને ઉભા રહીને ખવડાવી અને કદાચ કોઈ કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી ખાલી યાદ કરી જોજો કે માં તારા કીધા અનુસાર અમે આ રીતે માનતા રાખી છે, પણ માં અમે દર ભટક્યા છે, ભૂવા ભટક્યા છે, માં કોઈએ અમારું સાંભળ્યું નહીં, બધી જગ્યાએ અમારી છેતરપિંડી થઈ. જો માં ખુખાર મેળડી તું હાચી બેઠી હોય અને જાગરા હાજરા હજુર બેઠી હોય ને તો માં મારી અરજી સાંભળી લેજે. જાઓ 1 રૂપિયાનો સોદો વગર. અરે ગોડા નારિયેળ નહીં મોનો ને તોય મને નારિયેળની ભૂખ નહીં ઉભી થઈ. મને તો કદાચ કોઈ પશુ પક્ષી રાજી થાય ને એમાં મને આનંદ થાય છે. તમે જેમ જીવ છો ને એવા જીવ અબોલા જીવ એક જીવ છે. જેટલો જીવ તમારો જેટલો જીવ છે, તમારો જેટલો પ્રાણ છે ને એટલો કીડીનો પ્રાણ છે. અને માને શું કહેવાય છે? જગત જનની આદ્ય શક્તિ. શું કહેવાય છે? આદ્ય શક્તિ, જગત જનની. જગત જનની એટલે આખા જગતની જનની, જગતની માં એટલે આખા જગતમાં બધા આવી ગયા. તે બધાની માં થઈ કે નહીં? તો તમે એવું વિચારો કે ના મનુષ્યની માતા, તો ના પશુ પક્ષી કીડી મકોડા જેટલા જીવ છે ને એ બધાની જગત જનની માં આદ્ય શક્તિ છે. એટલે તમે કોઈ પણ જીવને કદાચ રોટલી ખવડાવો કે પૂરા ખવડાવો કે દૂધ પીવડાવો કે કીડિયારું પૂરો, એમાં માને જેટલી પ્રસન્નતા થાય છે ને એટલી અહીં મોટા મોટા હવન કરવાથી ના થાય, મોટા મોટા સોનાના છત્તર ચડાવવાથી ના થાય, મોટા મોટા જબરા ઉપવાસ કરવાથી ના થાય. જેમાં એટલી પ્રસન્નતા એમાં ના થાય એટલી તમારી એ કુળદેવી, તમારી એ આદ્ય શક્તિ સ્વરૂપ ને એટલી પ્રસન્નતા થાય ખાલી આ જીવોની ખાલી પુનદાન કરવાથી, એમને ખવડાવવાથી તમારી માં રાજી રહેશે. તો આટલું ના થાય? આટલો સીધો માર્ગ તમારથી ના થાય? કોના ઘેર ગોડા અનાજ નહીં અત્યારે કહો? આમાં તમે એવું કહેતા હોય કે મારી અમારથી આ નહીં થતું. આ સમય એવો છે એટલે આ બધા ઉપાય કામ કરી જાય છે. નહીં તો પહેલા તો ગોડા દેવી શક્તિ પ્રાપ્ત કરવી ને એટલે લોઢાના ચણા ચાવવા પડે. દેવી શક્તિની ખાલી એક કૃપા લેવી ને એટલે લોઢાના ચણા ચાવવા પડે, કેટલાય તપ કરવા પડે, કેટલાય ધ્યાન કરવા પડે, કેટલાય જબરા દાન કરવા પડે, જેટલી ઉપાસના કરવી પડે, કષ્ટી વેઠીન, ભૂખ વેઠીન, ઠંડી વેઠીન. તારે કદાચ આમ એક ધારી બેહી રહે ને સતયુગમાં, તારે ભગવાન માતાજી પ્રસન્ન થાય અને કોઈ માગ કે બોલ તારે શું વરદાન જોઈએ? તેમ કે અમારે સંતાનની ખોટ છે, અમને એક સંતાનની પ્રાપ્તિ થાય એવું વરદાન જોઈએ. તારે માતાજી તથાસ્તુ કે ને તારે કદાચ એનો પુત્રનો કદાચ પ્રાપ્તિ થાય, જન્મ થાય. ખબર છે ને? જોડો છો ને બધું? એ વરદાન માંગે, વરદાન કે તથાસ્તુ તારે કદાચ એના પુત્રની પ્રાપ્તિ થાય છે, એના સંતાન થાય છે. ખબર છે ને? આવું જોયું છે ને? વાપર્યું હશે. તો ગોડા એ સમયગાળામાં એટલું બધું તપ કરવું પડતું. તારે માતાજી કદાચ આશીર્વાદ રૂપે કૃપા પેટે કોઈ પણ ફળ આપે તમને. તો આજે તો સમય એવો કળિયુગ છે, એના કારણે એટલો સીધો ને એટલો સરળ માર્ગ છે. ખાલી પશુ પક્ષીઓની, કોઈ પણ અબોલા જીવની, કોઈ પણ બીમાર વ્યક્તિની, કોઈ પણ ગરીબ માણસની કદાચ અમથી તે નિસ્વાર્થ ભાવે સેવા કરી નાખો ને એટલે માતા રાજી. નિસ્વાર્થ ભાવે બસ માએ કીધું છે ને માં તારા તું રાજી થાય છે ને એટલે હું કરું છું. આ મારા પુણે નહીં જોતું ને હારું થાય ના થાય કઈ નહીં, માં તને તું રાજી થાય છે ને આમ એટલે માં હું આ કરું છું. અને કરી જો ગોડાઓ એવું સુખ છલકા છે ને. જે વસ્તુની માગ કરતા હતા ને એ માગ તો ચોય ભૂલી જશો, અને જે નહીં માગ્યું, જે તમારી ઓકાત વાર છે એ બધું તમારા શરણોમ ના આવત મને મેરડીને કહેજો. સપના જોયા તો પૂરા થાય, સપના જોયા હોય તો પૂરા થાય. તો બરોબર છે કે માં તે અમારા સપના પૂરા કર્યા. એવું જે સપના જોયેલા હોય ખુલ્લી આંખે કે ઊંઘમાં,
એ પૂરા થાય તો બરોબર. કોક દાડો તમે એવું કહો માં તે અમારા સપના પૂરા કર્યા, પણ ગોડા હું એ માતા છું ને કે જે સપને તમે ધાર્યું ના હોય, જે વિચાર્યું ના હોય ને એ તમારા શરણોમાં લાઈન મેલ દઉં. ખજાનો છે ગોડાની એવી શક્તિ, ખજાનો છે, એના ખજાને ક્યારેય ખોટ પડી નહીં, પડવાની નહીં. આજે તમારી જોડે કઈ પણ છે, પ્રોપર્ટી છે, મિલકત છે, ઘર છે, મકાન છે, જમીન છે, બધું છે ને તમારે એવું વિચારવાનું નહીં કે બધું અમારા બાપ દાદા અમારું છે. ના, તમારી કુળદેવીના આશીર્વાદ છે ને એટલે આજ હારા ઘરમાં હારી પ્રોપર્ટી છે થોડી તે. જેને ઘર ના હોય ને પૂછી આવતો જોતો ભટકવાનું, રખડવાનું હોય. આ તો હું માતા છું, મારી વસ્તી રખડવાની દે. નહીં તો હું માતા ના હોત મારી વસ્તીનો કોણ ધડો કોણ કરે, કોણ હાચવે? સમાજ, આ કુટુંબ ક્યારે કોઈનું નહીં થયું. થયું છે? થયું છે? અરે જેના ગોડા પક્ષમાં ગોડા મારા જેવી માતા હોય ને એને કોઈ સમાજ ને કોઈ કુટુંબ ની જરૂર ના પડે. હારા હારા સમાજ ને હારા હારા કુટુંબ ને ગોડા ટોગા ગહાવું એ મેલડી છું. અને આ વટ બતાવવા આતર તો આખી દુનિયા ચકેડે ચડાઈ મેં. આ શું ખોટું? પવન ગતની ધજા ફરકાઈને બેઠી એ બીજાની જગ્યાએ કેવો સિક્કો કહેવાય. બધા પ્રાર્થના અમારી યુટ્યુબ ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. મારી અહીં મંદિર બનાવી દો, મારો ભગવાન રચાવશે, મને તો એની ચિંતા નહીં. તમે આનંદમાં છો, હું આનંદમાં છું, મારો જે થવું એ થાય. તમે જેમ વિચાર જે થવું હોય તો હું માતા કહું, માતા જોશે મારો રોપ. આ શું ખોટું? અને મારે બનાવવું હોય તો તમને નહીં ખબર. મારા ભક્તો એવા છે ખાલી કહું પટેલ કે મારું મંદિર બનાવ, મને માતાને એટલો ભરોસો એક મહિનો ના થાય ઊભું કરી આલે. એમની જોડે ના હોય તો મને એટલો વિશ્વાસ છે કે એમના ઘેર ઘરેણું હોય ને ઘરેણું વેચી મારે ને મને મારા દાલમાં આલે. બોલ, એવા મારા પ્રેમી ભક્તો છે. પણ ના, મારે એવું નહીં કરવું. હું આલવા વાળી છું, લેવા વાળી મારે નથી જોતું. તમારી જોડથી કોઈ મંદિરનું દાન નથી જોડતી, તમારી જોડથી કોઈ સેવાય નથી જોતું, કોઈ ધન. હું તો કહું છું કદાચ 5 રૂપિયા 25 રૂપિયા નહીં મેલો ને તોય ચાલશે. મારો ભગવાન બધું રચાવે છે, બધું હેડ છે. આ શું ખોટું? કોઈ એવું કેતું હોય કે મારાથી ચાલે તો ના, તમારી અંદર કઈક પ્રેરણા થાય, તમારું કઈક કામ થાય તારે 5 રૂપિયા મેળતા હશો. અને કોઈ ભાવથી મેલે છે, શ્રદ્ધાથી મેલે છે, તારે એનો સદુપયોગ થાય છે. તમે અહીં 5 રૂપિયા કે 10 રૂપિયા કે દાન પેટીમાં અહીં મૂકો છો ને બધા જે આવ્યું એ ના મેલો તો હું નારાજ નહીં થઉં અને મેળવા માટે પ્રોત્સાહન નહીં આવતી, મેળજો. પણ અહીં જે બી તમે કરો છો ને સેવા પેટે, એ બધી વસ્તુનો સદુપયોગ થાય છે. ક્યારે મારા ધામમાંથી દુરુપયોગ થતો. સદુપયોગ શું થાય છે એ તમને જણાવું. દુનિયાના તો કદાચ મારે ધામની સેવા શું થાય છે ને હજુ 30% મોબાઈલમાં આવ્યું છે. શું 30% જ મોબાઈલમાં આવ્યું, 70% ગુપ્ત એ રીતે સેવા થાય છે કે ક્યારે પ્રકાશિત થઈ. નવાઈ લાગશે તમને બધા. મારે પ્રકાશિત નહીં કરવી, કેમ કે મારે દુનિયાની પ્રસન્નતા માટે આ બધું નહીં કરવાનું. સેવા દુનિયા વાવા કરે એના માટે થોડી કરવાનું છે. ના, સેવા તો એટલે કરો મારા દીકરાનું કર્તવ્ય મારા ભગવાને આલ્યું છે. એ તો દુનિયા વાવા કરે કે ના કરે એના કર્તવ્ય મળ્યું છે, એને નિભાવવાનું છે. એ ભાવથી એ કરે છે. પણ છતાંય ખોટા અફવાઓ ને ખોટી મેસેજ ને મારા વિશેની વાતો બધી ફેલાતી હોય અને મારા નામે કોઈક ચરી ખાતું હોય એવું બને સાથે. થાય છે. પણ હું શું કરું કહો? હું કોકના કહેવા ના જાઉં, મારા કોકનું નામ નહીં દેવું. પણ હું તમને એક દર્શાવું છું, તમે અહીં કઈ પણ બી વસ્તુ ભાવથી કરો છો ને તો અહીં મારા ધામમાંથી સદુપયોગ થાય, ક્યારે દુરુપયોગ થતો. તમે જે અનાજ લાવો છો, જે તેલનો ડબ્બો લાવો છો, જે ચોખાનું કટ્ટું લાવો છો, કોઈ દાળ લાવ્યું, કોઈ મોરસ લાવ્યું, કોઈ ચા લાવ્યું, પોતાની શ્રદ્ધા ભક્તિ પ્રમાણે કોઈ મુઠ્ઠી કિલો ચોખા લાવે છે, કોઈ જુવાર લાવે, બધી વસ્તુ અહીં લાવો છો. માનતા કોઈ માની 5 ડબ્બાની 2 ડબ્બાની ચોખા કટ્ટાની એ તે માનતા પેટે અહીં લાવે છે. તો એ બધાનું શું થાય? પ્રસાદી થાય છે તમારા બધા ભાવિક ભક્તોની. હવે એ ભાવિક ભક્તોની પ્રસાદી કર્યા પછી એવા લોકો સુધી એ અનાજ પહોંચાય છે કે જેને ખરેખરમાં 2 ટાઈમ હરખો ખાવાનો રોટલો ના હોય. અને આ વાત જો મારે કહેવું નહીં, મારે કઈ નહીં બતાવું, પણ જાઓ ગામમાં ફરીએ જઈને પૂછી આવો અને કહે છે કે દર મહિને ખુખાર મેલડીના સેવકો તમને શું આપવા આવે? એ જાતે એવું કહે છે કે દર મહિને અમારું અનાજ અમારી ખુખાર મેલડી એમને પહોંચાડે. અને આજકાલનું નથી આ 3 વર્ષ થઈ ગયા, પણ ક્યારેય તે વિડીયો મને દર્શાવ્યું.
આ ગાયો નહીં, અઠવાડિયે અઠવાડિયે ગાયના પૂરા અઠવાડિયે ગાડી આવે, તરબૂચ ખવડાવે, જાર ખવડાવે, બાજરી બનાવીને ખવડાવે. આખા ગામમાં બધી જગ્યાએ જેટલી ગાયો ફરતી અમારી સેવકોની ગાડી જાય અને બધી જગ્યાએ ઉભા રહી રહીને બધાને ખવડાવે. તમે જે જાર લાવે જાર અહીં કબૂતરા ખાય. આ બધી મારા ધામથી સેવા થાય. આ રામ નામની ચોપડીઓ જે ગણો એ. બીજી વાત શું, જો અમુક ભાવિકો માનતા રાખે છે અને માનતા રાખ્યા પછી પટેલ ટાઈમે પૂરી એ પ્રમાણે જે પ્રમાણે બોલી કરે છે ને એ પ્રમાણે બોલી પૂરી નહીં કરતા, એટલે કે અમારું કામ બગડી ગયું, અમારું કામ થયેલું પાછું થઈ ગયું. અમારી યુટ્યુબ ચેનલ મેલેડી મ્યુઝિક સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો.